રાજસ્થાનમાં આવેલું એક એવું ગામ કે જ્યાં રાત્રે કોઈ જઈ શકતા નથી અને અહીંયા કોઈ પક્ષી પણ પ્રવેશતા નથી. નમસ્કાર, જીવન ગુજરાતીમાં સ્વાગત છે. વાત કરશું આજે આપણે રાજસ્થાનમાં આવેલા જેસલમેર જિલ્લામાં કુલધરા ગામ વિશે. આ ગામ છેલ્લા 170 વર્ષથી વેરાન હાલતમાં છે. હવે વાત કરશું આપણે કુલધરાના ઇતિહાસ વિશે. લગભગ 200 વર્ષ પહેલા કુલધરા ગામ ખંડેર નહોતું, પરંતુ આસપાસના 84 ગામોમાં પાલીવાલ બ્રાહ્મણો વસવાટ કરતા હતા. અહીંના રાજ્યનો દિવાન સલામસિંહ હતો. દિવાન સલામસિંહ જેની ગંદી નજર ગામની એક સુંદર છોકરી પર પડી. દિવાન તે છોકરી પાછળ એટલો પાગલ હતો કે તેને ગમે તે રીતે તેને પામવા માંગતો હતો, માટે તેને બ્રાહ્મણો પર દબાણ શરૂ કર્યું. આની હદ તો ત્યારે થઈ કે જ્યારે સત્તાના હવાલા હેઠળ મોકલેલા દિવાને છોકરીના ઘરે સંદેશ આપ્યો કે જો તેણીને પૂર્ણિમા સુધીમાં છોકરી નહીં મળે તો તે ગામ પર હુમલો કરી યુવતીને ઉપાડી લેશે. દિવાન અને ગ્રામજનો વચ્ચેની આ લડત હવે કુંવારી યુવતીના સન્માન માટે અને ગામના આત્મસન્માન માટે પણ હતી. પાલીવાલ બ્રાહ્મણો ગામના ચોરા ખાતે મળ્યા અને 5000થી વધુ પરિવારોએ તેમના સન્માન માટે રજવાડું છોડી દેવાનો નિર્ણય લીધો હતો. એવું કહેવામાં આવે છે કે તમામ 84 ગામના લોકો નિર્ણય લેવા એક મંદિરમાં એકઠા થયા હતા અને પંચાયતે નિર્ણય લીધો કે જે થાય તે, પરંતુ તેમની દીકરીને દિવાનને નહીં સોંપવામાં આવે. તે લોકો તે જ રાતે ત્યાંથી નીકળી ગયા. બીજે દિવસે સાંજે કુલધરા સાવ નિર્જન હતું. આજે પણ પક્ષીઓ તે ગામની સીમમાં પ્રવેશી શકતા નથી. એવું કહેવામાં આવે છે કે તે બ્રાહ્મણોએ ગામ છોડતી વખતે આ ગામને શ્રાપ આપ્યો હતો. બદલાતા સમય સાથે 82 ગામો ફરીથી બનાવવામાં આવ્યા છે, પરંતુ કુલધરા અને ખાંભા નામના 2 ગામો આજ દિન સુધી સ્થાયી થયા નથી અને આજે આ ગામો હવે ભારતના પુરાતત્વ વિભાગ હેઠળ છે. કુલધરા ગામની મુલાકાત લેનારા લોકો કહે છે કે અહીં રહેતા પાલીવાલ બ્રાહ્મણોનો અવાજ આજે પણ સંભળાય છે. તેમને લાગે છે કે તેઓ દરેક પડે ત્યાં ફરતા હોય છે. બજારની ગતિવિધિઓનો અવાજ પણ આવે છે. હંમેશા મહિલાઓની વાતો કરવાનો અવાજ અને તેમની બંગડી અને પાયલનો અવાજ આવે છે. અહીં માત્ર દિવસમાં જ જઈ શકાય છે. લોકો કહે છે કે જે અહીં રાત્રે આવે છે તે અકસ્માતના શિકાર બને છે. તો મિત્રો, આ હતી કુલધરા ગામનો ઇતિહાસ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. ધન્યવાદ.